હેલો નમસ્કાર સરળ એફથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર અને કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે. જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. ભાગ તમને સારા લાગતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર છે દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર બંને ભાગની માહિતી લઈએ. વિદેશ વાયદાની અંદર છે આપણે કેવી વધઘટ જોવા મળે છે, સાપ્તાહિક નિકાસ છે, યુએસ નિકાસ વેચાણ છે, ડેટા છે આપણે કેવા જોવા મળે છે, પાછળ એની પણ ચર્ચા કરીએ. પહેલા છે બંને માહિતી લઈએ. ગુજરાત રાજ્ય બંને અંદર તમામ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ અને તમામ છે રાજ્યની અંદર છે રૂના ભાવ છે કેવા જોવા મળ્યા છે. આજના દિવસની ચર્ચા શરૂઆત કરીએ. સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશની અંદર છે આજે આવક 4 એપ્રિલના રોજ 2024ના સાંજ પડતા છે. ગુજરાતની સૌપ્રથમ આવકની ચર્ચા કરીએ તો 20,000 ગાંસડીની આવક જોવા મળી હતી. પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે. 25,000 ગાંસડીની આવક છે મહારાષ્ટ્રમાંથી આવતી જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 3,000 ગાંસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 2,500 ગાંસડીની આવક જોવા મળી હતી. તેલંગાણાની વાત કરીએ તો 2,000 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 1,400 ગાંસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 200 ગાંસડીની આવક છે ત્યાંથી આવતી જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 200 ગાંસડીની આવક ત્યાંથી આપણને માત્ર જોવા મળી હતી. ઓલ ઓવર જોઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો નોર્થ ઝોનમાંથી 4,500 ગાંસડીની માત્ર આવક દર્શાવવામાં આવી હતી. પણ એકંદરે જોઈએ તો કુલ છે 4 એપ્રિલ 2024ના રોજ સાંજે છે આપણને 58,800 ગાંસડી આવતી જોવા મળે છે. આજે આવકની અંદર કોઈ મોટો વધારો જોવા નથી મળતો અને આવક છે આપણને ઓલ ઓવર દેશની અંદર આગલા દિવસ કરતા 3,000 ગાંસડીનો માત્ર મામૂલી વધારો જોવા મળે છે. અને જોઈએ તો દેશની અંદર અત્યાર સુધીમાં 2,50,52,400 ગાંસડી છે અત્યાર સુધીમાં બંધાઈ ગઈ છે. એટલે 2.5 કરોડ ઉપર છે ગાંસડી દેશની અંદર બાંધવામાં આવી છે. અને ગુજરાતની ચર્ચા કરીએ તો 68,06,800 ગાંસડી છે અત્યાર સુધીમાં ગુજરાતની અંદરથી બાંધવામાં આવી છે. એટલે ઓલ ઓવર જોઈએ તો ઘણી બધી આવક છે રૂની થઈ ગઈ. એનો મતલબ કે કાચો કપાસ ઘણો બધો આવી ગયો અને 2.5 કરોડ ઉપર છે ગાંસડી જીનિંગ પ્રેસિંગ થઈ અને બંધાઈ ગઈ છે. હવે હાજર બજારમાં રૂના ભાવ છે આજે કેવા જોવા મળે છે. 4 એપ્રિલના રોજ સાંજ પડતા છે ગુજરાત શંકર ગાંસડી 29 mm ની અંદર છે 60,000 રૂપિયાથી લઈને 60,600 રૂપિયાના ભાવ જોવા મળે છે, જેમાં 300 રૂપિયાનો આજે પણ છે ગાંસડીની અંદર ઘટાડો જોવા મળ્યો છે. જોઈએ મધ્યપ્રદેશ MP લાઇનમાં 28 mm ગ્રેડની અંદર છે 59,000 થી 59,200 રૂપિયાના ભાવ જોવા મળે છે. ત્યાં નથી ઘટાડો નથી વધારો, સ્ટેબલ ગાંસડી મજબૂત બનેલી જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 mm ગ્રેડની અંદર છે ભાવ આપણે 56,000 થી 56,100 રૂપિયાના જોવા મળે છે. એમાં એક ગાંસડીએ 400 રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આગળ આપણે સમજીએ કેમ ઘટાડો છે આપણે જોવા મળે છે. જોઈએ મધ્યપ્રદેશ MP લાઇનમાં 31 mm ગ્રેડની અંદર છે 63,000ના ભાવ છે એક ગાંસડીના જોવા મળે છે. એમાં નથી વધારો કે નથી ઘટાડો, ગાંસડી સ્ટેબલ મજબૂત બનેલી જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં 2 ગ્રેડમાં છે આપણને ઘટાડો જોવા નથી મળતો. એવી રીતના મધ્યપ્રદેશ MP લાઇનમાં 34 mm ગ્રેડની અંદર જોઈએ તો 79,000 થી 79,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ મજબૂત સ્ટેબલ ગાંસડી બનેલી જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં 35 mm ગ્રેડની અંદર પણ 81,000ના ભાવ છે એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો કે નથી વધારો. કર્ણાટક લાઇનમાં જોઈએ તો 34 mm ગ્રેડની અંદર 81,000ના ભાવ એક ગાંસડીના જોવા મળે છે. એમાં પણ નથી ઘટાડો નથી વધારો. કર્ણાટક તેલંગાણા લાઇનમાં 35 mm ગ્રેડની અંદર છે 82,000 થી 82,500 રૂપિયાના એક ગાંસડીના ભાવ જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલી ગાંસડી દર્શાવવામાં આવી છે. એટલે જોઈએ તો 2 રાજ્યોની અંદર છે 2 ગ્રેડમાં ઘટાડો જોવા મળ્યો છે, 29 mm ગ્રેડ અને 27 mm ગ્રેડની અંદર. અને જોઈએ બીજા રાજ્યની અંદર તમામ ગ્રેડની અંદર છે મજબૂત સ્થિતિ બનેલી છે. પણ એકંદરે યુએસના સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા ઉપર છે બજારને છે અત્યારે હાલ મુવમેન્ટ છે આપણું જોવા મળે છે વિદેશ વાયદાના આધારિત. વિદેશ વાયદામાં જે દબાણ જોવા મળ્યું છે એ પણ છે સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા. યુએસ આંકડાને પહેલા આપણે સમજી લઈએ, બાદમાં બંને વાયદાની સપાટી જોઈએ. 28 માર્ચ 2024ના રોજ સમાપ્ત થતા સપ્તાહ માટે નેટ અપલેન્ડ સેલ્સ 2023-24 માટે સાદા કપાસની અંદર છે નેટ અપલેન્ડ એટલે કે સાદા કપાસ માટે કુલ 84,900 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં 14% ઓછું હતું, પરંતુ અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 4% વધુ હતું. આગળના સપ્તાહ કરતા 14%નો ઘટાડો જે નોંધવામાં આવ્યો છે. જે બુકિંગ માટે જો 84,900 ગાંસડીનું ચોખ્ખું વેચાણ માટે જે ઘટાડો જોવા મળ્યો છે આગલા સપ્તાહ કરતા, એ બજારની આશા કરતા છે રિપોર્ટ ઉલટો જોવા મળે છે. આગળ આપણે સમજીએ વધારો શેમાં જોવા મળે છે. ચાઇના 35,300 ગાંસડીમાં વધારામાં જોવા મળે. તુર્કી છે બીજા સ્થાને 19,400 ગાંસડીના ખરીદનાર. હોન્ડુરાસ 11,100 ગાંસડીએ જોવા મળે છે. વિયેતનામ 7,600 ગાંસડી અને મેક્સિકો 5,700 ગાંસડીની અંદર છે બુકિંગમાં જોવા મળે છે. એમાં ઘટાડો જોઈએ તો બાંગ્લાદેશની અંદર 4,100 ગાંસડીનો કરવામાં આવ્યો તો અલ સાલ્વાડોરમાં 200 ગાંસડીનો ઘટાડો કરવામાં આવ્યો. ગ્વાટેમાલામાં 100 ગાંસડીનો ઘટાડો, ઇક્વાડોરમાં 100 ગાંસડીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નેટ અપલેન્ડ સેલ્સ સાદા કપાસની અંદર 2024 માટેનું સેલ્સ કેવું જોવા મળે છે તો 22,900 ગાંસડીનું ચોખ્ખું વેચાણ નોંધવામાં આવ્યું છે. એ પણ આપણે આગલા 2 રિપોર્ટ કરતા થોડું ઘટાડા તરફ જોવા મળે છે. એટલે કે એમાં પણ થોડુંક દબાણ જોવા મળ્યું. હોન્ડુરાસની અંદર 16,900 ગાંસડીએ ખરીદનાર પ્રથમ સ્થાને જોવા મળે છે. બાંગ્લાદેશ 5,800 ગાંસડીએ ખરીદનાર જોવા મળે છે અને પેરુ 200 ગાંસડીની ખરીદી ધરાવતું જોવા મળે છે. આગળ જોઈએ નેટ અપલેન્ડ શિપમેન્ટ કહેતા કે સાદા કપાસની શિપમેન્ટ કેવી જોવા મળે છે. 3,67,600 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 2% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 7% વધી હતી. લક્ષ્યાંકો મુખ્યત્વે હતા
પ્રથમ સ્થાને ચાઇના 1,64,600 ગાંસડીની અપલેન્ડ શિપમેન્ટ કરવામાં આવી હતી. પાકિસ્તાનની અંદર 51,700 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી હતી. વિયેતનામની અંદર છે 44,300 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી હતી. વિયેતનામ સૌથી વધારે ખરીદનાર છે. ભારતની અંદર બીજા ક્રમનો દેશ છે જે વધારે પડતો ખરીદનાર આગળના દિવસોમાં એટલે કે આગળના વર્ષોમાં જોવા મળ્યો હતો. એના બદલે અત્યારે વધારે પડતી ખરીદી છે અમેરિકામાંથી કરી રહ્યો છે. આ પણ એક દેશ છે જેને અમુક એવા ટાઈમે છે આપણા દેશમાં લઈ જ્યારે નિકાસની અંદર જે વધારે પડતી સમસ્યાઓ ઊભી થતી હોય અથવા બીજા દેશોની અંદર જ્યારે ઉત્પાદન ઘટતું હોય ત્યારે આપણા દેશમાંથી આવા દેશોની અંદર છે નિકાસ ઓછી કરવી જોઈએ અથવા તો ઊંચા ભાવે કરવી જોઈએ. જ્યારે વૈશ્વિક રીતે છે કપાસની કિલ્લત જોવા મળે અથવા વૈશ્વિક રીતે કપાસની અંદર ઘટાડો અને ભાવ છે ઘણા બધા ઊંચા જોવા મળે ત્યારે આવા દેશોની અંદર છે નિકાસ ઊંચા ભાવે થવી જોઈએ અથવા તો કપાસની અંદર છે ભારત દેશમાં વધારે પડતું ઉત્પાદન અને બીજા દેશોની અંદર ઉત્પાદનમાં કાપ જોવા મળે ત્યારે ભારતમાં છે વધારે પડતા ખરીદનાર જે સારા ઉત્પાદનમાં પણ છે બધા દેશોમાંથી ભારતની પસંદગી પહેલા કરતા હોય એવા સારા દેશોને એવા સમયે છે નિકાસ કરવા માટે ભારતને તત્પર રહેવું જોઈએ અને જે નબળા ટાઈમે ઉભા ન રહે એવા દેશનું લિસ્ટ બનાવવું જોઈએ. આગળ જોઈએ તુર્કી છે આપણે 41,700 ગાંસડી શિપમેન્ટ જોવા મળ્યું. બાંગ્લાદેશની અંદર 12,200 ગાંસડીનું શિપમેન્ટ જોવા મળ્યું. નેટ પીમા સેલ્સ 2023-24 માટે છે. પીમાનું કુલ 1,400 ગાંસડીનું ચોખ્ખું વેચાણ પાછલા સપ્તાહની સરખામણીમાં 89% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 83% ઓછું હતું એટલે ઘણો બધો ઘટાડો છે. પીમા પ્રીમિયમ ક્વોલિટીનું અમેરિકન જે એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કપાસની અંદર વેચાણમાં છે આગલા અઠવાડિયા કરતા ઘણો બધો આગલા 4 અઠવાડિયા કરતા પણ ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે અને એનો અસર પણ બજારમાં જોવા મળે છે. એમાં જોઈએ મુખ્ય ખરીદનાર ભારત 700 ગાંસડીએ જોવા મળે છે. થાઈલેન્ડ 300 ગાંસડીનું ખરીદનાર જોવા મળે છે. તુર્કી 300 ગાંસડીનું માત્ર ખરીદનાર જોવા મળે છે. નેટ પીમાં શિપમેન્ટની ચર્ચા કરીએ તો 5,200 ગાંસડીની નિકાસ અગાઉના સપ્તાહની સરખામણીમાં 14% અને અગાઉના 4 સપ્તાહની સરેરાશ કરતા 11% વધી હતી. એમાં મુખ્ય શિપમેન્ટ જોવા મળે ચાઇનાની અંદર 3,000 ગાંસડીની, ભારત છે બીજા ક્રમે જોવા મળે 1,400 ગાંસડીની શિપમેન્ટ, તુર્કીની અંદર 600 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી, પોર્ટુગલની અંદર 100 ગાંસડીની શિપમેન્ટ જોવા મળી અને થાઈલેન્ડની અંદર માત્ર 100 ગાંસડીની શિપમેન્ટ જોવા મળે છે. સાથે પ્રીમિયમ ક્વોલિટીનું પીમા કોટનની શિપમેન્ટ પૂરી થાય છે. આખા રિપોર્ટની અંદર અપલેન્ડ એટલે કે સાદા કપાસ અને પ્રીમિયમ ક્વોલિટીનું પીમા કોટન બંને કોટનની અંદર છે. અમેરિકાના આ રિપોર્ટની અંદર આંકડા આશા પ્રમાણે ઘટીને જોવા મળે છે. નેવ બુકિંગ સેલ્સમાં છે ઘટાડો જોવા મળ્યો છે. આગલા સપ્તાહો કરતા પણ ઘણો બધો પીમા કોટન અને અપલેન્ડ કપાસ બંનેની અંદર છે આપણને ઘટાડો જોવા મળ્યો છે અને આશા ઉપર છે જે રિપોર્ટ છે ખરો નથી ઉતર્યો અને બજારની આશા ઉપર જ્યારે રિપોર્ટ ખરો ન ઉતરે અથવા તો કોઈ પણ રિપોર્ટ ખરો ન ઉતરે એટલે બજાર ઉપર દબાણ અવશ્ય બનતું હોય ને 90 સેન્ટના ભાવ છે ગુરુવારથી તમને જે દબાણમાં જોવા મળે છે 90 સેન્ટના ભાવના તળિયાનું લેવલ જે તોડવાની સપાટીનો જે વાયદાની અંદર જે તમને ચાર્ટ જોવા મળે છે માત્ર યુએસ નિકાસ વેચાણના ડેટા આવવાની રાહે હતો અને એના લીધે છે દબાણ છે વાયદાની ઉપર બનેલું જોવા મળે છે. સમજીએ આપણે એને 4 એપ્રિલ 2024 અને 9:40 વાયદાની અંદર 89.30 સેન્ટની સપાટી જોવા મળે છે. વાયદામાં જે 89.30 સેન્ટ એટલે કે 28 સેન્ટ સુધી તળિયાનું લેવલ બતાવવા માટે સક્ષમ વાયદો ત્યારે જ બને જ્યારે નેગેટિવ રિપોર્ટ અથવા નેગેટિવ આંકડા અથવા તો નેગેટિવ ધારણા પ્રમાણે છે કોઈ રિપોર્ટ રજૂ ન થાય અથવા તો આશા પ્રમાણે નિકાસ વેચાણ ખરું નથી ઉતર્યું એના લીધે છે બજાર ઉપર એનો ધક્કો જોવા મળતો હોય ને એ ધક્કો છે આપણને જોવા મળ્યો છે અને એના લીધે રૂના ભાવમાં પણ આજે ભારતીય બજારોમાં પણ છે દબાણ જોવા મળતું હતું અને રૂના ભાવમાં જોઈએ તો બંને રાજ્યોમાં બંને ગ્રેડમાં ઘટાડો જોવા મળ્યો છે. તમામ ગ્રેડની અંદર ઘટાડો જોવા નથી મળ્યો અને તમામ રાજ્યોની અંદર પણ એનો અસર નથી જોવા મળ્યો. પણ ટૂંકું ને ટચ પાડોશીના ખેતરમાં છે તમને ઉત્પાદન ઓછું જોવા મળે તો તમારા ખેતરમાં પણ 2 દિવસ માટે તમને પણ છે ઉત્પાદન ઘટવાની સંભાવનાઓ અથવા તો ઉત્પાદન ઘટવા માટેના નવા કારણો છે જોવા મળતા હોય અને ઉત્પાદન ઘટવા માટેના વિચારો તમને જોવા મળતા હોય. એવી રીતના અમેરિકાની અંદર નિકાસ વેચાણના ડેટા ઉપર વધારે પડતી બધાની નજર હોય છે અને એના લીધે છે ઘરેલું બજાર ઉપર ઘરેલું કોટન એમસીએક્સ મે વાયદા ઉપર પણ જે આપણે દબાણ આવતું જોવા મળે છે. ઓપનિંગ સપાટી 62,100 રૂપિયાની આજે બતાવવામાં આવી હતી. ઊંચા મથાળે છે 62,100 રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં 61,680 રૂપિયાની તળિયાની સપાટી બતાવવામાં આવી હતી અને વાયદો આગલા દિવસે 62,220 રૂપિયા બંધ થયો હતો. હાલ અત્યારે રનિંગ છે 61,400 રૂપિયાના ભાવે અને 520 રૂપિયાનો ઘટાડો છે વાયદાની અંદર આપણે જોવા મળે છે. 0.84% મંદી જોવા મળી છે. વાયદાની અંદર જે ઘટાડો છે વિદેશ વાયદાના આધારિત નથી પણ વિદેશની અંદર નિકાસ વેચાણના ડેટા છે યુએસના જે આવતા હોય છે સાપ્તાહિક ધોરણે છે. પાડોશીના ખેતરમાં જેમ તમારી નજર હોય છે જેમ ઉત્પાદનની અંદર છે તમે વારંવાર પૂછતાછ કરતા હો છો એવી રીતના છે પૂછતાછ છે ટ્રેડરો કરતા હોય છે અને ટ્રેડરો છે બજાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. યુએસનું નિકાસ વેચાણ ઘટે તો ભારતીય એક્સપોર્ટની અંદર દબાણ આવી શકે એવી પણ હાલ છે સંભવિત માન્યતા બનતી હોય છે અને એના લીધે છે બજાર ઉપર છે તાત્કાલિક થોડું દબાણ જોવા મળતું હોય છે. પણ એકંદરે કપાસના ભાવની ચર્ચા કરીએ તો ભાવ છે 1,300 રૂપિયાથી લઈ અને 1,600 રૂપિયા સુધીના 1 મણ પ્રતિ 20 કિલોના ભાવ છે. ગ્રેડ વાઇઝ એટલે કે ક્વોલિટી વાઇઝ છે ભાવ છે ગામડે ઓફર થતા હતા અને વેચાણ થતું હતું પણ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય 1,575ની 1,550ની 1,585ની તો આવા જે ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હોય ને ભાવ ત્યાં ઊંચા થયા જ ન હોય અથવા ઊંચા આપવામાં જ ન આવતા હોય અથવા તો બજારની સાથે ત્યાં વિસ્તારમાં જે ભાવ ચાલતા ન હોય તમારા ઉતારા પ્રમાણે ભાવ ઘટતા હોય અથવા તો ઉતારો તમારા વિસ્તારમાં સારો ન હોય તો ભાવ છે તમારે ઊંચા ભાવની જે બજાર જોવા મળતી હોય એ ભાવની પણ આશા ન રાખવી જોઈએ. 1,500 બાજુના વિસ્તારમાં તમને જોવા મળતા હોય તો તમારા વિસ્તારમાં 1,600ની અંદર પણ ભાવ ચાલતા હોય એ તમારા ક્વોલિટી ઉપર આધારિત ભાવ હોય છે ઉતારા
ઉપર આધારિત ભાવ હોય છે. અમુક વિસ્તારોમાં એસોસિએશન ઉપર છે, જીનિંગ મિલોના એસોસિએશન ઉપર પણ ભાવ છે વધારે નથી આપવામાં આવતા એવું પણ બનતું હોય છે. એટલે એકંદરે પૂરેપૂરો 1650 કે 1600 રૂપિયાનો ફિક્સ આંકડો લેવો એવું જ નથી હોતું. તમારા વિસ્તારોમાં જે તમને પાછળ ભાવ રહેતા હોય છે, જેટલા ભાવે તમે પાછળ ચાલતા હોય તો એ ભાવ છે તમારે 1600 જ માનવા જોઈએ અથવા તો 1650 માનવા જોઈએ એવું અમારું માનવું છે. 50% વેચાણ તમારે કરવું જોઈએ. જ્યારે તમારે નાણાંની જરૂરિયાત હોય ત્યારે એકસાથે વેચાણ બધું ન કરવું, 50%ના રૂપમાં વેચાણ કરવું, જેથી તમે આગળની તેજીનો લાભ લઈ શકો અને વારંવાર વેચાણ કરતા રહો અને વારંવાર સુધારાનો લાભ લેતા રહો એવી આશા સાથે હું રામભાઈ આજનો ભાગ અહીંયા પૂરો કરું છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.